पर्यावरण सुरक्षा के संदेश के साथ वडोदरा से लंदन 16,000 किलोमीटर तक साइकिल यात्रा करने वाली निशा कुमारी का बीआरजी ग्रुप संचालित उर्मी स्कूल पर अभिवादन समारोह आयोजित हुआ था। चेंज बिफोर क्लाइमेट चेंज के संदेश के साथ वडोदरा से लंदन तक साइकिल यात्रा का साहस करने वाली वडोदरा की निशा कुमारी आज बीआरजी ग्रुप संचालित उर्मी स्कूल पर आ पहुंची थी, जहां पर एवरेस्टर निशा कुमारी का अच्छा स्वागत समारोह आयोजित करवाया गया था। दरअसल निशा कुमारी ने 16,000 किलोमीटर तक की साइकिल यात्रा पर्यावरण सुरक्षा के संदेश के साथ सफल तौर पर पूर्ण की है। तब आज उर्मी स्कूल के बच्चों की ओर से पुष्प वर्षा करते हुए स्कूल में निशा कुमारी का स्वागत किया गया था। इसी के साथ बच्चों को पर्यावरण सुरक्षा का संदेश देते हुए इस तरीके के साहस के लिए तैयार करने के आशय के साथ निशा कुमारी की ओर से बच्चों के कई सवालों के जवाब भी दिए गए थे। वैसे आपको बता दें कि ये जो कार्यक्रम आयोजित हुआ था उसमें अतिथि विशेष के तौर पर वडोदरा महानगर पालिका के पूर्व स्थायी समिति के अध्यक्ष डॉक्टर हितेंद्र पटेल और साथ ही उर्मी स्कूल के मैनेजिंग डायरेक्टर राधिका नायर भी मौजूद रहे थे। इस दौरान उर्मी स्कूल के मैनेजिंग डायरेक्टर राधिका नायर की ओर से निशा कुमारी को मोमेंटो देकर और फूलों का हार पहनाते हुए सम्मान किया गया था। वैसे आपको ये भी बता दें कि इस दौरान निशा कुमारी के साथ उनके कोच नीलेश बारोट भी विशेष तौर पर मौजूद रहे थे। આ જર્ની અમે લોકો એક મોટો લઈને નીકળ્યા હતા, ચેન્જ બિફોર ક્લાઇમેટ ચેન્જ. આના અંતર્ગત અમે લોકો બધી જગ્યાઓ ગ્લોબલ વોર્મિંગની અવેરનેસ સ્પ્રેડ કરતા હતા અને ટ્રી પ્લાન્ટેશન કરતાં કરતાં આગળ વધ્યા હતા. આ સાયકલિંગથી આટલી મોટી જર્ની કરવાની બહુ અઘરી હતી, પણ લોકોનું સપોર્ટ આટલું સારું મળ્યું, ગવર્મેન્ટનું સપોર્ટ આટલું સારું મળ્યું, બધાની બ્લેસિંગ્સથી અમે લોકો આ જર્ની 210 દિવસમાં પૂરી કરી છે. 23 જૂન 2024 ચાલુ કરી હતી અને 19 જાન્યુઆરી 2025 અમે લોકો ત્યાં સ્વામિનારાયણ ટેમ્પલમાં અમારી જર્નીનું અંત કર્યું. તો ભગવાનના આશીર્વાદથી જર્ની બહુ સારી રહી અને લોકોનો સારો સપોર્ટ મળ્યો, ગવર્મેન્ટનું બહુ સારો સપોર્ટ મળ્યો. 1000થી વધારે અમે લોકો ટ્રી પ્લાન્ટેશન જાતે કર્યું છે અને અમને જોઈને બહુ બધા લોકોએ 60-70 હજાર અમને ટ્રીઝ પ્લાન્ટ કરીને અમને વિડીયોઝ ને ફોટોઝ મોકલ્યા છે. નાના નાના છોકરાઓનો મેસેજ એવો આવે છે કે દીદી આજે મારું 10th બર્થડે છે તો હું મારા પપ્પાના જોડે 10 ટ્રીઝ પ્લાન્ટ કર્યા, તમારી સ્ટોરી જોઈ તો આનાથી મોટિવેશન મળ્યું. તો બહુ સારું લાગે કે લોકો આવું મોટિવેટ થઈને આવા બધું કામ કરે આપણા નેચર માટે, તો બહુ સારું લાગે છે. દરેક કન્ટ્રીની ડિફિકલ્ટી અલગ હતી. નેપાળમાં ઓફ રોડિંગ, અપહિલ, ચાઇનામાં લેંગ્વેજ બેરિયર અને ચાઇનાનું રૂટ બહુ લોંગ રૂટ છે. ના પછી કિર્ગિસ્તાનમાં ફરી માઉન્ટેન્સ આવ્યા અને ત્યાંથી ઠંડી ચાલુ થઈ ઉઝબેકિસ્તાનથી, તો ત્યાં તો 500-600 કિલોમીટરના રણ આવે, કશું નહીં મળે, માઉન્ટેન્સ આવે. આ રીતે વેધર ડ્રાસ્ટિકલી ચેન્જ થતું હતું ઉઝબેકિસ્તાનમાં, કેમ કે કિર્ગિસ્તાનથી એન્ટર થયા તો બહુ ઠંડુ હતું, પછી તાશ્કેન્ટમાં બહુ ગરમ હતું, પછી રણ આવ્યું ત્યારે બહુ વિન્ડી અને બહુ વિન્ટર હતી. પછી ત્યાંથી કઝાક ગયા તો કઝાકમાં એ સેમ આખું રણ અને બહુ વધારે વિન્ડી, સાયકલ ચલાવવાનો બહુ તકલીફ પડે. રશિયામાં છે તો રશિયામાં માઇનસ ટેમ્પરેચર ગયું. આ રીતે પછી જેવું અમે યુરોપિયન કન્ટ્રીઝમાં લાટવિયાથી એન્ટર થયા, બધી કન્ટ્રીઝમાં સેમ જ વેધરના પડકાર બહુ બધા આવ્યા. સ્નો સ્ટ્રોમ, જેવું નિલેશ સરે કીધું, ડેઝર્ટમાં સ્ટ્રોમ, સેન્ડ સ્ટ્રોમ, આ રીતે બહુ બધી તકલીફો પડે. અમારો જે મેન મોટો હતો ચેન્જ બિફોર ક્લાઇમેટ ચેન્જ. અમે ટ્રી પ્લાન્ટેશન દરેક જગ્યાએ કરતા રહીએ છીએ કે જે ક્લાઇમેટ ચેન્જને રિગાર્ડિંગ ડ્રાસ્ટિકલી ચેન્જીસ વર્લ્ડમાં થઈ રહ્યા છે. તો એનો એક જ ઉપાય છે કે તમારે વધારેમાં વધારે ટ્રી પ્લાન્ટ કરવાના. આપણે કોઈ બી જગ્યાએ ટેકનિકલી જે યુઝ થાય છે, ધારો કે એસી છે કે મોટર્સ છે, કોઈ બી આપણે એના યુઝને આપણે ના નથી પાડી શકતા, પણ આપણે એક કામ કરી શકીએ કે દરેક લોકો એક ટ્રી પ્લાન્ટ લગાવે અને ગ્રો કરે. જેમ આપણા ગવર્મેન્ટનો પણ બી, મોદી સાહેબનો પણ બી એક નારો છે કે માં કે નામ એક ટ્રી પ્લાન્ટ, એ રીતે દરેક લોકો ટ્રી પ્લાન્ટેશન કરે. અમારી જર્ની જે હતી વડોદરાથી સ્ટાર્ટ થઈ હતી 23 જૂન 2023ના રોજ અને 19 તારીખે જાન્યુઆરીમાં લંડન ખાતે અમે પૂરી કરી છે 210 દિવસમાં અને 1000+ ટ્રી પ્લાન્ટેશન અમે લગાવ્યા છે અને અમને જોઈને લોકોએ 50,000થી 60,000 જેવા લોકોએ ટ્રી પ્લાન્ટ કર્યા છે. તો અમને આ પોતાને પ્રાઉડ ઓફ ફીલ થાય છે અને ઘણી બધી ચેલેન્જીસ ને ઘણા બધા ડિફિકલ્ટી હોવા છતાં અમે અમારા ડેસ્ટિનેશન પર પહોંચ્યા ત્યારે અમને ખૂબ આનંદ થાય છે. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं.